આજે શિવાજી સેના દ્વારા આયોજિત ભવ્ય સમૂહ લગ્ન સમારંભમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજકોટ મહાનગરના પ્રથમ નાગરિક અને ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી સેવાભાવી સેવક મેયર આદરણીય નયનાબેન પેઢડિયા, એવા જ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી જયમીનભાઈ ઠાકર, હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી છે મહાનગરના અધ્યક્ષ ભાઈ શ્રી મુકેશભાઈ દોશી, અને જેમણે સતત નાની ઉંમરમાં હું માનું છું કે સૌરાષ્ટ્રમાં કોઈ આગેવાને વધારે દીકરીઓને કન્યાદાન આપવાનો સમૂહ લગ્નનું આયોજન કર્યું છે તો વિક્રમભાઈ સોરાણીએ કર્યું છે. એવા આપણા સૌના લાડીલા અને આ વિસ્તારમાં ગરીબ પરિવારની દીકરીઓને સમૂહ લગ્નના માધ્યમથી દર વર્ષે ભવ્ય જાજરમાન સમૂહ લગ્નનું આયોજન કરે છે એવા શિવાજી સેનાના અધ્યક્ષ અને મારા પરમ મિત્ર આદરણીય વિક્રમભાઈ સોરાણી, મંચ ઉપરના બિરાજમાન સંતો, મહંતો, સૌ સમાજના દાતાઓ, આગેવાનો અને આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લગ્નની અંદર જોડાયેલા, જાનમાં આવેલા સૌ જાનૈયાઓ અને માંડવે આવેલા સૌ માંડૈયાઓ, અને જેઓ આજે સમૂહ લગ્નના માધ્યમથી પ્રભુતામાં પગલા પાડવાના છે એવા સૌ નવદંપતિ યુગલો. સૌથી પહેલા તો જેમણે આ સમૂહ લગ્નના માધ્યમથી આજે પ્રભુતામાં પગલા પાડવાના છે એવા સૌ નવદંપતિ યુગલોને હું ખૂબ હૃદયની શુભકામના પાઠવું છું. મહાદેવને, ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરીશ કે એમનું લગ્ન જીવન એ ખૂબ સુખી, સમૃદ્ધિ ભર્યું અને શાંતિપૂર્ણ જાય. એમને એવી શક્તિ આપે કે આજે એમના ઘરમાં આવતી દીકરી, એમના ઘરમાં આવતી લક્ષ્મી, એ લક્ષ્મીજીના ભંડારો લઈને આવે ને કાયમી પરિવાર સુખી થાય. એવી આજના દિવસે આ નવદંપતિઓને શુભકામના પાઠવું છું. સાથે સાથે આ લગ્નની અંદર આ સતત ત્રીજા વર્ષે હું વિક્રમભાઈના સમૂહ લગ્નના આયોજનનો સાક્ષી બન્યો છું. એ 555 લગ્ન હોય કે બોટાદની અંદર ભવ્ય સમૂહ લગ્ન હોય કે આજનો આ સમૂહ લગ્ન હોય, એ દરેક સમૂહ લગ્નનું આયોજન કરવું, મિત્રો આપણા ઘરમાં એક નાનો પ્રસંગ કરવો હોય, એક દીકરીને પરણાવી હોય તો અઘરું પડે છે કે નથી પડતું? ત્યારે આવડું મોટું આયોજન કરવું, વર્ષો સુધી આ અઘરા કામને એ હોશે પોતાના શોખથી પૂરું કરે છે. વિક્રમભાઈ અને એમની આખી શિવાજી સેનાની અંદર કામ કરતા, દૂર સુધી મારો જે અવાજ સંભળે છે ત્યાં સુધી સેવા કરતા સૌ સ્વયંસેવકોને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. આ સમૂહ લગ્નના કાર્યમાં જેમણે દાન આપ્યું છે એ સૌ દાતાઓને પણ અભિનંદન આપું છું કે એમનું ધન, એમની લક્ષ્મી એક જરૂરિયાતમંદ પરિવારના દીકરીના ઘરમાં જાય છે. પરમ કૃપાળુ પરમાત્મા એમને પણ 100 ગણું કરીને આપે એવી દાતાઓને પણ શુભકામના. આજના સમૂહ લગ્નમાં આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે વધારે મારે વાત નથી કરવી, પરંતુ જ્યારે આપણા સમાજની અંદર એ સમૂહ લગ્નના માધ્યમથી આવા પ્રસંગો થતા હોય, એ આપણી બધાની જવાબદારી છે કે સમાજની દીકરીને, સમાજના દીકરાને એક પરિવાર ભાવનાથી લગ્ન કરવા. એમાં જ્ઞાતિ, જાતિ, નાત, જાત, વિસ્તાર, ગામ જોયા વગર આ સમગ્ર વિસ્તાર મારો છે, આ સમગ્ર વિસ્તારની અંદર રહેતી ગરીબ દીકરી હોય મારી દીકરી છે, આ ભાઈ મારો ભાઈ છે, એ ભાવના સાથે આજે આયોજન કર્યું છે. ખૂબ સુંદર મજાનું આયોજન થયું છે. એના માટે સૌ સ્વયંસેવકોને અભિનંદન આપું. અને મિત્રો, દાન આપવું એ હેલું છે, બાકીનું બધું હેલું છે, પણ એક સ્વયંસેવક તરીકે કામ કરવું, 15 દિવસથી અહીંયા જે મહેનત કરે છે ને સ્વયંસેવકો, એના માટે એક વખત જોરદાર તાલીઓ વધાવો. આપણને ભોજનથી માંડીને બધી વ્યવસ્થા સ્વયંસેવકોના માધ્યમથી મળવાની છે. એ સ્વયંસેવકોને અભિનંદન. વિક્રમભાઈના પિતાશ્રીને પણ હું અભિનંદન આપીશ કે એમણે આવા દીકરાને ઉછેર કરીને આવી સેવા કરવાની તક આપી. આવા સુંદર કામો વિક્રમભાઈ કરતા રહે, ખૂબ આગળ વધે એવી મારી હૃદયની શુભકામના પાઠવું છું. અને હર હંમેશ હું શિવાજી સેના, કોળી સમાજ અને આ સૌ યુવાનોની સાથે છું.
અને સમૂહ લગ્નની મારો ગમતો વિષય છે. વર્ષો પહેલા મેં નરેન્દ્રભાઈની હાજરીમાં 355 સમૂહ લગ્ન જસદણમાં કર્યા હતા. ત્યારથી જ્યાં જ્યાં સમૂહ લગ્ન થાય ત્યાં જે કોઈ મદદ મારાથી થતી હોય બધી મદદ કરીને હર હંમેશ હું સાથે રહું છું. વિક્રમભાઈ ને એમની ટીમ ભવિષ્યમાં આનાથી મોટા આયોજનો કરતા રહે, સમાજ જીવનમાં એમની સુવાસ ફેલાતી રહે એવી એમને પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજના પ્રસંગને આશીર્વાદ આપવા માટે રાજકોટ મહાનગરપાલિકામાંથી અમારા મેયર નૈનાબેન પેઢડિયા પધાર્યા છે. એમનો પણ આભાર માનું છું. જયમીનભાઈ અને સૌ આગેવાનો, સંતો, મહંતો મંચ ઉપર નામ લઈએ તો ઓછા પડે એટલા બધા. ધર્મેશભાઈ જીંજુવાડિયાથી માંડી અને સૌ આગેવાનો છે, અમારા પિન્ટુભાઈ થી માંડીને બધાને ખૂબ ખૂબ અભિનંદન સાથે આપ સૌને મળીને ખૂબ આનંદ થયો. સૌને નવદંપતિઓના શુભેચ્છા સાથે વિક્રમભાઈ ને એમની ટીમને અભિનંદન સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ.